લીલી મેથી કેટલીક જીવલેણ બીમારીને જડમૂળથી કાઢી શકે છે। શિયાળાની ઋતુમાં ડભોઈ બજારમાં અનેક પ્રકારના શાકભાજી જોવા મળે છે। શિયાળાની ઋતુમાં મળતા શાકભાજી કોઈ રામબાણ દવાથી ઓછા નથી। ડાયાબિટીસ આજે વૈશ્વિક રોગ તરીકે ઉભરી આવ્યો છે। બાળકો હોય કે વૃદ્ધા હોય કે વૃદ્ધ હોય, દરેક જણ તેનાથી પ્રભાવિત થાય છે। પરંતુ શિયાળાની ઋતુમાં ઉપલબ્ધ મેથીના પાનને ડાયાબિટીસના દુશ્મન માનવામાં આવે છે। પહેલાંના જમાનામાં ઘરની નાની દાદીઓ તેનો ખૂબ જ ઉપયોગ કરતા હતા। આજે આયુર્વેદ ડોક્ટરો પણ તેના સેવનની ભલામણ કરે છે। મેથીની શાકનો સ્વાદ જેટલો અદ્ભુત છે તેટલા જ તેના અનેક ફાયદાઓ છે। તેમાં કેલ્શિયમ, સેલેનિયમ, મેગ્નેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન એ અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે। પાચન, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ વગેરે રોગો માટે ડોક્ટરો તેને ખાવાનું સૂચન કરે છે। આયુર્વેદિક ડોક્ટરોએ જણાવ્યું કે શિયાળાની ઋતુમાં ઉપલબ્ધ લીલા શાકભાજી ખૂબ જ લાભદાયી હોય છે। વધુમાં જણાવ્યું હતું કે મેથીના પાનનો ઉપયોગ ડાયાબિટીસ માટે પ્રાચીન સમયથી ભલામણ કરવામાં આવે છે। મેથીના પાનને ડાયાબિટીસનો સૌથી ખરાબ દુશ્મન માનવામાં આવે છે। તેના ઉપયોગથી ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે। તેના સતત ઉપયોગથી તેનું સ્તર પણ ઓછું થાય છે। સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા, ડભોઈ। આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર। ઝડપી જલ્દી રિકવરી, નાનો ચીરો, ઓછો દુખાવો, ઓછું લોહી વહેણ। તારીખ 15 થી 25 ડિસેમ્બર 2024। સમય સવારે 10:30 થી બપોરે 2 વાગ્યા સુધી। માત્ર 30,000માં ઓપરેશન। 10 વર્ષથી રાહત દરે સારવાર આપતી ગુજરાતની સૌથી મોટી ચેઇન હોસ્પિટલ એટલે આયુષ હોસ્પિટલ। આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર। વધુ માહિતી માટે સંપર્ક કરો મિસ્ટર ઝાલા। મોબાઈલ નંબર 7874188889। સરનામું નોંધી લેશો, સિટી મોલ કમ્પાઉન્ડ, GK જનરલ હોસ્પિટલ પાછળ, કેમ્પ એરિયા, ભુજ, કચ્છ। તમામ અગ્રણી કંપનીની કેશલેસ સુવિધા ઉપલબ્ધ છે।